હેલો મિત્રો, તો તમે જોઈ રહ્યા છો કે આપણી સાઇટનું કામ ચાલુ થઈ ચૂક્યું છે. પાટિયા ચડાવીને દિવાલ કમ્પ્લીટ કરી આપવામાં આવશે. તમે જોઈ રહ્યા છો હરવે હરવે પાછળની સાઈડથી પાટિયા ચડાવવાનું કામ ચાલુ થઈ ચૂક્યું. અહીંયા પાટિયા ચડી રહ્યા છે. આવી રીતે પાટિયા ચડાવવામાં આવે છે. જો આવી રીતે પાટીઓ ચડી જાય છે. અને આ નીચે એક પાટીઓ જારીવાળું આવે છે, કેમ કે નીચે કોઈ અંદરની સાઈડથી પાણીનો નિકાલ હોય કે હવા અવર જવર થાય તે માટે હવા ભરાય નહીં, એટલે હવા આમાંથી નીકળી જાય તે માટે જારી પાટીઓ મૂકવામાં આવે છે. એક પાટીઓ ઉપર મૂકવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો કે પાછળની સાઈડ ઉપર જાડી પાટીઓ પણ ચડાવવામાં આવ્યા છે. તો મિત્રો, આ છે આપણી દિવાલ. આપણે ફોલ્ડિંગ દિવાલ કરી આપીશું. જો તમે જોઈ રહ્યા છો તેમ ઉપર પણ જાડી પાટીઓ ચડાવવામાં આવે છે. તો આ છે ફોલ્ડિંગ દિવાલ. અને જારી પાટીઓ એ માટે ચડાવવામાં આવે છે કેમ કે નીચે પાણીનો નિકાલ હોય અને ઉપરથી હવા અવર જવર રહે અને હવા ભરાય નહીં, એ માટે દિવાલમાં ઉપર નીચે એક એક જારી પાટીઓ ચડાવવામાં આવે છે, જેને કાંગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ છે આપણી દિવાલ. પાછળની સાઈડથી કમ્પ્લીટ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. પાછળથી હરવે હરવે કમ્પ્લીટ કરતાં કરતાં આગળ આવી રહ્યા છે. જો આગળની સાઈડ હજી પાટિયા ચડાવવાના બાકી છે. જો મિત્રો, તો રમેશભાઈને ટીડો બે ચડી ગયા ઉપર અને ઉપરથી પાટિયા ચડાવે છે, કેમ કે પાટિયો નીચેથી આંબી ન શકાય તે માટે. ચડી ગયો ને.